આગળ વાત કરીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જેઓ આવી રહ્યા છે ગુજરાત અને મિશન ગુજરાત જ્યાં પ્રધાનમંત્રી બાદ અમિત શાહનું આ પ્રવાસ રહેશે। પેથાપુરમાં અમિત શાહ જંગી જાહેર સભાને સંબોધિત કરવાના છે। 27 ફેબ્રુઆરીએ ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં અમિત શાહનું કાર્યક્રમ 758 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં હાજરી આપશે। આ સાથે ધોળાકુવામાં અંગ્રેજી માધ્યમથી સ્માર્ટ શાળાનું લોકાર્પણ કરવાના છે। સેક્ટર 21માં લાઇબ્રેરી અને પેથાપુરમાં તળાવનું પણ લોકાર્પણ કરવાના છે। તો 27 ફેબ્રુઆરીએ ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં અમિત શાહનું આ કાર્યક્રમ। ફરી એકવાર ગૃહમંત્રી અમિત શાહ મિશન ગુજરાતે છે અને પ્રધાનમંત્રી બાદ અમિત શાહનો પણ ગુજરાત પ્રવાસ। 758 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં અમિત શાહ હાજરી આપવાના છે। પોતાના મત વિસ્તારમાં લોકાર્પણ અને ખાતમુહૂર્તના આ કાર્યક્રમ જ્યારે 27 ફેબ્રુઆરીએ યોજાઈ રહ્યો છે ત્યારે ધોળાકુવામાં અંગ્રેજી માધ્યમથી સ્માર્ટ શાળાનું લોકાર્પણ કરવાના છે। આ સાથોસાથ સેક્ટર 21માં લાઇબ્રેરી અને પેથાપુરમાં તળાવનું પણ લોકાર્પણ કરશે।